સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ભદ્રેવાડીના બાળ મંદિર એકનું જર્જરિત મકાન બાળકો માટે બન્યું જોખમરૂપ। ગ્રામજનો દ્વારા તાત્કાલિક નવા મકાનની માંગ। બનાસકાંઠાના ઓગળ તાલુકાના ભદ્રેવાડી ગામમાં આવેલ બાળ મંદિરનું એકનું વર્ષો જૂનું મકાન હાલ અત્યંત જૂનું અને જર્જરિત હાલતમાં પહોંચી ગયું હોવાથી નાના ભૂલકાઓના જીવ પર જોખમ ઊભું થયું છે। બાળ મંદિરમાં અંદાજે 45 જેટલા બાળકો નિયમિત અભ્યાસ માટે આવે છે, પરંતુ જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા તેઓ મજબૂર બન્યા છે। ચોમાસાની શરૂઆત થતાં જ બાળ મંદિરના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ગંભીર સમસ્યા સર્જાય છે। ઉપરાંત મકાનની છતમાંથી વરસાદી પાણી ટપકતું હોવાથી વર્ગખંડમાં બાળકોને બેસવામાં પણ મુશ્કેલી પડે છે। મકાનના દિવાલો અને છતના પતરા જૂના હોવાથી કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તેવી ભીતિ વાલીઓ અને ગ્રામજનોમાં જોવા મળી રહી છે। ગ્રામજનો અને વાલીઓએ જણાવ્યું હતું કે નાના બાળકોના ભવિષ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને બાળ મંદિરના જર્જરિત મકાનનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા સરકાર દ્વારા નવા મકાનના નિર્માણને મંજૂરી આપવામાં આવે। બાળકોને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે સરકારી તંત્ર દ્વારા વિલંબ કર્યા વગર યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે। ગ્રામજનો અને વાલીઓએ જિલ્લા વહીવટીતંત્ર તેમજ સંબંધિત અધિકારીઓને આ મુદ્દે તાત્કાલિક ન્યાય આપી જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે। સમયસર યોગ્ય પગલાં લેવામાં આવશે તો કોઈ મોટી દુર્ઘટના બનતા અટકાવી શકાશે અને ગામના નાના ભૂલકાઓને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળી શકશે।